This video is brought to you by SMB Hunar, an initiative by SMB Advertising Agency. આ જે કપડું છે આપણે એને લંબાઈના હિસાબથી જેટલી બી લંબાઈ હોય ને એના હિસાબથી બે ભાગમાં આપણે ફોલ્ડ કરશું. ઓકે, અને પછી ફરીથી એને આમ ફોલ્ડ કરશું. સો અહીંયા આપની ટોટલ 4 ફોલ્ડ આવી રહી છે, કેમ કે આપણે બે પાયજા એક સાથે કટ થશે. બેસી એકથી આપણે એક સાથે બે પાયજા નીકાળશું. ઓકે, સો આ બરાબર જોઈ લેવાનું કે આપનું બરાબર છે. ઓકે, હવે આપણે આમ મૂકશું. જે આપનો ભાગ છે આ ખુલ્લો, વહાં આપનું ઉપરનો ભાગ છે ઇઝારના, અને આ આપણો પાયજાનો ભાગ છે જ્યાં ફોલ્ડ છે. જો અહીંયા ફોલ્ડ છે, જોવાય છે, અહીંયા ફોલ્ડ છે. હવે આ જે આપનો છે આ ભાગ આપનો ફોલ્ડનો ભાગ છે. તો આ જે આપનો ભાગ છે જે સ્ટ્રેટ લાઈન છે એને આપણે ફોલ્ડ પર મૂકશું. આ આપનું ફોલ્ડ છે, અહીંયાથી જો ખુલ્લું છે. ઓકે, અને અહીંયા આપનું ફોલ્ડ છે. તો આપણે પિનઅપ કરી લઈએ અને પછી આપણે કટ કરશું. આપણે આપણી વિચાર કટ કરી લીધી છે. જેમ આપણે મૂકેલી ડ્રોપર એમ આપણે કટ કરી છે. તો જો આવી રીતે ખુલશે. આપના બે આ એક પાયજો અને આ બે પાયજા. ઓકે, હવે આપણે જોઈએ કે કલી કેવી રીતે આપણે કટ કરશું. કલીમાં આપનું કપડું બચેલું છે એક્સ્ટ્રા એ છે. ઓકે, આ ડબલ કપડું છે, જો ડબલ ફોલ્ડ કરેલું છે. અને આને હવે આપણે આમ કરશું. પાછું ફરીથી જેમ ઇઝારમાં કરું એમ જ ફોલ્ડ કરશું. અને જે આપણું કલી છે, કલીનું જે આપણે બનાવેલું છે એને ડબલ કરશું. જે આપણે જેમ કટ કરેલું છે એ મૂકશું, આ ફોલ્ડ પર મૂકશું. આ ફોલ્ડ છે અગેન, અને આ બી અંદરનો ભાગ ફોલ્ડ છે. ઓકે, સો આને અહીંયા મૂકશું અને બરાબર સી પિનઅપ કરીને આ ભાગ કાપી લેશું. આપની કલી કટ થઈ ગઈ છે. આપની કલીમાં મેં કીધેલું કે આપણને બે જોઈશે. જો આપની બે કલી રેડી છે ને જે કપડું બચે એના વાસ્તે આપણે એમાંથી આપણે નાળું બનાવી શકીએ છીએ આપણે ઇઝાર માટે.